જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં ને મજામાં જઈશ. અમે પણ મજામાં જ છીએ. હમણાં અમે હે ને ગામડે લગ્નમાં ગયા હતા, એટલે અમે લઈ આવ્યા છે એ ગામડેથી ગાજર. એટલે આજે મને વૈસાર આવ્યું કે ગાજરનું શું બનાવું. મંચુરિયમ બને, પણ આજે મારે હે ને હલવો બનાવવો છે. આજે વાગ્યા બપોરના 3 વાગે હલવો બનાવી નાખું, પછી સાંજે બનાવવાનું છે મંચુરિયમ. અને ગાજર જો મેં ધોઈને તૈયાર કરી નાખ્યા છે. જો આટલા તો ચાલે ઉતાર નાખી, ગાજરને સીલી નાખ્યા. આમાં બાકી છે આટલા ગાજરનો હલવો બનાવી નાખું, પછી મંચુરિયમ બનાવવા માટે જો અહીંયા રાખી દીધા છે. ગામડાના દેશી ગાજર હોય ને એટલે સરસ મજાનું મંચુરિયમ થાય ને હલવો પણ એવો મસ્ત મજાનો બનશે. હાલો બધો હો ને ફટાફટ હું પહેલાં હલવો બનાવી નાખું ને તમને બધાને બતાવીશ કેમ બનાવું. કારણ કે હલવો ઘણા ટાઈપનો કે અલગ અલગ બનાવતા હોય. કોઈ ઘી નાખીને બનાવે, કોઈ દૂધ નાખીને બનાવે. હું દૂધ નાખીને બનાવું છું. ઘી પછી બહુ ઘીવાળું થઈ જાય ત્યારે તડકા પડવા માંડ્યા છે, એટલે હું એને દૂધ નાખીને બનાવી નાખું. હાલો ફટાફટ પહેલાં હલવો બનાવી નાખું. 5 minutes later. કલાકથી અડધી કલાક થઈ ગઈ છે. હું ગાજર ખમણતી હતી. આ ગાજરનો હલવો ખાવો કાંઈ સહેલી વાત નથી. દૂધી હોય તો જલ્દી ખમણાઈ જાય, પણ દૂધીનો હલવો નથી ભાવતો બહુ. દૂધીનો હલવો ઓછો ભાવે ને ગાજરનો હલવો છે ને ખાવામાં બહુ આમ મસ્ત લાગે. અને દૂધીનો એ બધો થાય નહીં, શેકવામાં આપણે વાર લાગે, અને ગાજરનો છે ને જલ્દી શેકાઈ જાય. એટલે જો ગાજર આટલા તમે મૂકી દીધા, અડધી કલાકમાં આટલા ગાજર ખમણી નાખ્યા છે. અને આટલા મૂકી દીધા કારણ કે મને હાથ દુખવા માંડ્યો ખમણી. અને હાલો હવે જો કડાઈ મૂકી દીધી છે. અને લઈ લીધું છે આપણે ટોપરું. ગાજરના હલવામાં ટોપરું નાખવાનું છે. કાજુ બદામ નખાય, જે નાખવું હોય એ. આપણે હે ને કાજુ બદામ નાખવું ને તો આર્યમ ખાતો નથી, એને કાજુ બદામ નથી ભાવતા. ખાલી ટોપરું નાખીને બનાવી નાખીએ. જેને ભાવતું હોય એ રીતના કરવાનું હોય, કારણ કે બનાવીને આમાં પછી પડ્યું રહે મજા ન આવે. એટલે હાલો ફટાફટ બનાવી નાખવું. જો કઢાઈ મૂકી દીધી હતી ને દૂધ થોડુંક નાખી દીધું, થોડુંક ઓછું થયું છે એટલે પાછું દૂધ નાખી દઈશ થોડું. પછી બધું દૂધ બળે ને ત્યાં સુધી રાખવાનું છે. ને ગાજર શેકાઈને એ જોવાનું છે. હવે જો 15-20 મિનિટ થઈ, બધાય ગાજર એકદમ એને શેકાઈ ગયા છે. હવે આમાં છે ને ઘી નાખી દઈશ ને પછી ખાંડ નાખી દઉં. 2 ચમચી ઘી. જો દૂધ જરાય નથી, આટલું દૂધ બળી જાય ને પછી જ ઘી નાખવાનું. ઘણા ઘીમાં શેકતા હોય તો ઘીમાં શેકે, પણ મેં એને દૂધમાં શેક્યું. દૂધમાં શેકીને તો સરસ થાય. હવે ખાંડ નાખી દઉં. આમાં માપ ન હોય, શાખી લેવાનો, થોડોક થઈ જાય ને એટલે ગળ્યો થઈ શકે નથી. હવે જો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. અને તમે છે ને કોમેન્ટ કરજો કે તમે ઘરે શેનો હલવો બનાવો છો, ગાજરનો બનાવો છો કે દૂધીનો બનાવો છો. ટોપરું બધું નાખી દીધું છે, જો હલવો બનાવીને તૈયાર થઈ ગયો છે. અને ફટાફટ એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટ કરજો. અને હા, યુટ્યુબમાં જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરતા જઈજો. હાલો હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.